હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.3નો ક્વેશ્ચન નંબર 5 છે। આપણે એકદમ વ્યવસ્થિત રીતના શીખવાના છીએ અને સરસ રીતના આખો ક્વેશ્ચન તમને આવડી જશે। સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરવાનો છે। અને જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ નથી કરી અને બેલ આઇકન નથી દબાવ્યું તે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દે। તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.3 ક્વેશ્ચન નંબર 5। ક્વેશ્ચન નંબર 5 આપણી સમક્ષ આવી ચૂક્યો છે। એમાં ક્વેશ્ચન નંબર 5ની અંદર A, B, C, D એવી રીતના 4 અલગ અલગ દાખલાઓ આપેલા છે। અત્યારે પહેલાં જોઈએ એ, આમાં સરવાળો કરવાનો છે। અહીંયા રકમ આપી છે, એનો સરવાળો કરવાનો છે। સરવાળો કરીએ તો શું હોય કે આ પદ વચ્ચે વધતા, આ પદ વચ્ચે વધતા અને આ પદ, આને સરવાળો કહેવાય। તો સૌથી પહેલાં એ રીતે હું આખી રકમ લખી દઉં છું। શું લખીશ તો કે સૌથી પહેલાં P કાઉન્સમાં P માઇનસ Q, ક્યાંથી લખ્યું તો કે આ પદ લખ્યું। હવે વચ્ચે વધતા પછી હું આ પદ લખીશ, તો વચ્ચે પ્લસ પછી લખું Q કાઉન્સમાં Q માઇનસ R અને વધતા હવે હું આ પદ લખીશ R કાઉન્સમાં R માઇનસ P, એટલે કે R કાઉન્સમાં R માઇનસ P, આ પદ લખી લીધું। હવે શું કરીશ તો કે હવે આ જે પદો લખેલા છે એમાં સૌથી પહેલાં P છે એ અંદર આને ગુણે, ત્યારબાદ આ Q છે એ આને ગુણશે, અને R છે ત્યારબાદ આને ગુણશે અને આને ગુણશે, એવી રીતના અંદર ગુણશે। P છે સૌથી પહેલાં Pને ગુણે એટલે P ગુણ્યા P P વર્ગ થઈ જશે। વચ્ચે ઓછાની નિશાની છે અહીંયા એટલે માઇનસ, કારણ કે વધતે ઓછે ઓછા થાય। P છે યા Qને ગુણશે એટલે PQ, વધતે વધતે વધતા Q ગુણ્યા Q Q વર્ગ એટલે વધતા Q સ્ક્વેર, વધતે ઓછે ઓછા Q ઇન્ટુ R એટલે કે QR એટલે માઇનસ QR। હવે વધતા વધતે વધતા R ગુણ્યા R ઇન્ટુ R એટલે કે R સ્ક્વેર, એવી જ રીતના વધતે ઓછે ઓછા RP ને ગુણે એટલે થઈ જાય RP, વધતા RP। હવે આગળ તમે જોશો તો આમાં કંઈ સાદું રૂપ આપી શકાશે નહીં, તો હું આને વ્યવસ્થિત રીતના ગોઠવી લઉં। ગોઠવી કેવી રીતના લઉં તો કે આ P વર્ગ Q વર્ગ R વર્ગને પહેલાં લખું, બાકીની બધી વસ્તુને પાછળ લખું। તો જોવો જોઈએ P વર્ગ વધતા Q વર્ગ વધતા R વર્ગ, તો આ 3 વસ્તુને મેં લખી લીધી। હવે આને આને અને આને એને હું પાછળ લખી લઉં છું। અહીંયા માઇનસ આવે, શું કામ તો કે આ વધતે ઓછે ઓછા થાય એટલે માઇનસ। તો ચાલો માઇનસ PQ માઇનસ QR અને માઇનસ RP લખી લીધા। તો આ જે આવ્યો તો આ જ છે આપણો ફાઇનલ આન્સર, એટલે કે સાચો જે છેલ્લો જવાબ હોય છે તે જવાબ। ડન। ચાલો હવે જોઈએ છીએ નેક્સ્ટ સમ। નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 2। આની અંદર એ સરવાળા કરવાનું જ કીધું છે। તો આ વધતા આ પદ, આનો સરવાળો કરવાનો છે। પહેલું પદ શું છે ચાલો લખીએ જોઈ તો કે 2x કાઉન્સમાં x માઇનસ Z માઇનસ x માઇનસ y, વધતા સરવાળો કરવાનો છે। બીજું પદ છે 2y કાઉન્સમાં Z માઇનસ y માઇનસ x, સરવાળો કરવાનો હોવાથી હવે આ જે અંદર ગુણે છે ને ગુણી દઉં। 2x પહેલાં આને ગુણે, પછી આને ગુણે, પછી આને ગુણે। જો 2x આને ગુણે તો થઈ જશે 2xz, વધતે ઓછે ઓછા 2x xને ગુણે તો થઈ જશે 2x સ્ક્વેર એટલે 2x વર્ગ, વધતે ઓછે ઓછા 2x yને ગુણે તો થઈ જશે 2xy। હવે આ પ્લસ 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 વધતે વધતે વધતા એટલે પ્લસ 2y છે એ z ને ગુણશે તો થઈ જશે 2yz, ત્યારબાદ આ 2y છે એ y ને ગુણે તો થઈ જશે 2y વર્ગ અને વધતે ઓછે ઓછા એટલે માઇનસ 2y વર્ગ। હવે આ 2y છે એ x ને ગુણે તો થઈ જશે 2xy અને વધતે ઓછે ઓછા 2yx લખો કે xy લખો સરખું જ થાય, માઇનસ 2xy।
હવે આમાં આગળ જોવો જોઈએ ક્યાંય આપણો હાલે છે તો કે આ એક્સ ઝેડ છે એ એક જ વાર છે, એક્સ વર્ગવાળું પદ એક જ વાર છે, વાય વર્ગવાળું પદ એક જ વાર છે, વાય ઝેડ વાળું પદ એક જ વાર છે, એક્સ વાય વાળા પદો બે વાર છે. આ બે પદો ડન. તો જોવો એક આ પદ અને એક આ પદ એ બે વાર છે, તો એનો ભેગા લખી લઉં 2xz માઇનસ 2x વર્ગ, પછી આ -2 ઓછે ઓછે વધતા 2 + 2 થઈ જશે 4, 4xy. મોટો કોણ છે તો કે બે સરખા જ છે, તો મોટાની નિશાની બેની નિશાની માઇનસ છે એટલે માઇનસ નિશાની, વધતા આ જે વસ્તુ વધેલી છે એ લખી દેવાની 2yz -2y વર્ગ. હવે આના થોડીક હું ગોઠવી દઉં એટલે કે આ x વર્ગ y વર્ગ વાળું પદ પહેલાં લખું, પછી આ xy yz અને zx વાળા પદ લખું, બરોબર. તો આ x વર્ગ વાળું પહેલાં લખું, આગળની નિશાની ભેગી જ રહીએ એટલે -2x². હવે આ પદ લખું y વર્ગ વાળું એટલે -2y વર્ગ. તમે ગોઠવો નહીં ને ડાયરેક્ટ આને જવાબ કહી દો આ પદને, તો આ પદ જવાબ કહી શકાય હો, ખોટું નથી. હવે xy વાળું પદ પહેલાં લખું, પછી yz વાળું પદ લખું, -4xy પ્લસ 2yz, અને હવે zx વાળું પદ લખું તો +2zx પ્લસ 2zx. તો આ થઈ ગયો ફ્રેન્ડ્સ આપણો આન્સર, સાચો જવાબ, રાઈટ આન્સર. ડન છે. ચાલો આના પછીનું હવે નેક્સ્ટ આપણે જોઈએ તો છે સી, બાદ બાકી કરો. બાદ બાકી કરવાની આપણને કીધી છે, તો ફટોફટ આપણે વ્યવસ્થિત રીતે બાદ બાકી કરીશું. બાદ બાકી કરતાં આપણે સૌ શીખા છીએ, બરોબર. તો એ જ રીતના બાદ બાકી કરવાની છે. આમાં શું કરશું, વચ્ચે માઇનસની નિશાની મૂકી દે એટલે બાદ બાકી થઈ જશે. નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું. તો સૌથી હું આ પહેલું પદ લખું, પછી બાદ બાકીની નિશાની કરું, પછી આ બીજું પદ લખું. ચાલો, તો સૌથી પહેલું પદ છે 4l કૌંસમાં 10n માઇનસ 3m વધતા 2l, વચ્ચે બાદ બાકીની નિશાની કરું, 3l કૌંસમાં l માઇનસ 4m વધતા 5n. હવે l છે એને અવો જ કરવાનો, આવી રીતના l કરશો તો એક જેવો લાગશે, ધ્યાન રાખજો. તો 1 અને l માં અલગ રહીએ, ફેર પડે એવું એ રીતના કરવાનો. હવે આ 4l છે એ અંદર ગુણે, તો જુઓ 4 10 40, અને nl છે એટલે nl અથવા તો ln લખી દઈએ, સોરી. તો ચાલો ln વધતે ઓછે ઓછા 4 3 12 lm ઓછા 12 lm, વધતે વધતે વધતા 4 2 8 lનો વર્ગ એટલે 8 lનો વર્ગ. હવે આમાં એક વસ્તુ ખાસ તમારે ધ્યાન દેવાનું છે, અહીંયા ઓછા છે એટલે એ તમારે જોવાનું નિશાની. ઓછે વધતે ઓછા થશે, 3l × l એટલે કે 3 2 વખત l એટલે કે lનો વર્ગ. હવે ઓછે ઓછે વધતા થઈ જાય, 3 4 12 lm એટલે વધતા 12 lm. હવે ઓછે વધતે ઓછા થાય, 5 3 15 ln, બરોબર. એટલે ઓછા 15 ln. હવે જોવો જોઈએ તો આની અંદર તમે એક વસ્તુ જોશો તો અહીંયા -12 lm છે, અહીંયા +12 lm છે. તો પ્લસ અને માઇનસ બે કેન્સલ થઈ જશે એટલે કે ઉડી જશે, સરખા સરખા છે એટલે ચાલો આ ઉડી ગયા. હવે આમાં તમે હજી આગળ નોટિસ કરો તો આ બે ln વાળા પદ છે એટલે એ બંનેની પહેલાં હું બાદ બાકી કરી દઉં. ત્યારબાદ આ l વર્ગ વાળા પદો છે બે સરખા, એની જે કંઈ સરવાળો બાદ બાકી થતી હોય એ હું કરી દઈશ એટલે આપણો આન્સર આવી જશે. તો જુઓ સૌથી પહેલાં હું શું કરું, l વર્ગ વાળા પદનું કરું. 8 માંથી 3 જાય તો 3, 4 5 6 7 8 કેટલા આવે, 5 આવે. 8 માંથી 3 જાય તો 5 આવે એટલે 5l વર્ગ. મોટો કોણ છે 8, એની નિશાની પ્લસ છે એટલે આગળ પ્લસ, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે 40 માંથી 15 બાદ કરવાના છે, 40 માંથી 10 જાય તો 30, બીજા 5 જાય તો 25 એટલે કે 25l n. નિશાની કોણ આવશે તો કે નિશાની આ મોટો પદ છે 40 વાળું, એની આગળ પ્લસ છે એટલે મોટા પદની નિશાની.
તો આ થઈ ગઈ નિશાની, તો આ થઈ ગયો આપણો સાચો જવાબ. બરાબર, આ જ છે રાઈટ આન્સર. ઓકે, તો અહીંયા આન્સર છે એટલે આ રીતના મેં લીટા કરી દીધા છે. તો થઈ ગયો અહીંયા સી કમ્પ્લીટ. આશા રાખું છું કે તમને સમજાય છે. જો સમજાતું હોય તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચોક્કસથી કરી દેજો. ચાલો નેક્સ્ટ. ડી આપણી સમક્ષ આવી ચૂક્યો છે. જોઈએ શું છે તો કે આની અંદર પણ બાદબાકી કરવાની છે. આ પહેલું પદ, પછી ઓછાની નિશાની મૂકશું, પછી આ મોટું બધું બીજું પદ છે એ લખીશું. કાંઈ ટેન્શન લેવાનું નથી. ચાલો કરતા જઈએ. તો જોજો 4c કાઉન્સમાં -a વત્તા b વત્તા c. હવે બાદબાકીની નિશાની મૂકી અને કાઉન્સમાં લખું. શું કામ? તો કે આની અંદર આ એક પદ અને પાછું આ બીજું પદ. આમ જો કે બે ભેગા કરો તો એક જ પદ છે, પરંતુ વચ્ચે માઇનસની નિશાની છે એટલા માટે આપણે કાઉન્સમાં લખવું પડે, કારણ કે બધાની નિશાની ચેન્જ કરવાની થશે. ત્યારે આમાં જોવો તો બાદબાકી કરવાની હતી તો આખે આખું કાઉન્સની અંદર ઓલરેડી લખેલું હતું જ કાઉન્સમાં, પરંતુ અહીંયા કાઉન્સ નથી. બરાબર, તો અહીંયા આપણે મેઇન કાઉન્સ એક કરી દેવો જોઈએ. ખાલી આટલી વસ્તુ હોય તોય ચાલે, અથવા તો ખાલી આટલી વસ્તુ હોય તોય ચાલે, પરંતુ બે ભેગી છે ને વચ્ચે બાદબાકીની નિશાની છે એટલે કાઉન્સમાં લખીશું. તો જો 3a કાઉન્સમાં a વત્તા b વત્તા c કાઉન્સ પૂરો -2b કાઉન્સમાં a ઓછા b વત્તા c કાઉન્સ પૂરો. ડન. તો આવી રીતના લખી દીધું. હવે શું કરું? સાદું રૂપ આપું. સાદું રૂપમાં 4c છે, આને ગુણે આને ને આને ત્રણેયને ગુણે વધતે ઓછે ઓછા 4c એને ગુણે એટલે થઈ જશે -4ac. ત્યારબાદ વધતે વધતે વધતા 4c બીને ગુણે એટલે થઈ જશે 4bc વધતા 4c છે એ c ને ગુણે એટલે થઈ જશે 4c વર્ગ. હવે અહીંયા માઇનસ નિશાની છે તો હું માઇનસ જ રાખું અને આ બધી વસ્તુ કાઉન્સમાં જ રાખું. પછી માઇનસ નિશાનીનું સાદુરૂપ આપી દેશું એક સાથે. 3a છે એ એને ગુણે એટલે થઈ જશે 3a વર્ગ. 3a છે એ બીને ગુણે એટલે થઈ જશે વધતા 3ab, અને વધતે વધતે વધતા છે 3a છે એ c ને ગુણે એટલે થઈ જશે 3ac. હવે જુઓ ઓછે વધતે ઓછા -2b એને ગુણે એટલે થઈ જશે -2ab. ઓછે ઓછે વધતા 2b બીને ગુણે એટલે થઈ જશે 2b નો વર્ગ એટલે +2b². હવે ઓછે વધતે ઓછા 2b છે એ c ને ગુણે એટલે થઈ જશે 2bc. બરોબર, એટલે ઓછા 2bc -2bc અને આખે આખું કાઉન્સમાં લખી દીધું. ડન છે. કાઉન્સ ન દેખાતો હોય તો હજી થોડોક હું નજીક લઈ લઉં છું જેથી કરીને વ્યવસ્થિત વિઝિબલ થાય. ઓકે, ડન. ચાલો હવે નેક્સ્ટ શું કરશું? આ માઇનસ નિશાની અંદર બધાને ગુણે એટલે બધાની નિશાની ઊંધે થઈ જાય. આ પ્લસ છે તો એ માઇનસ થઈ જાય, આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. બરાબર, કાઉન્સની બહાર આવી રીતના માઇનસ નિશાની હોય તો અંદરની બધી ચેન્જ કરી દેવાની. તો ચાલો ચેન્જ કરીએ છીએ આપણે. તો પેલા આગળની વસ્તુ એમને એમ 4ac વધતા 4bc વધતા 4c વર્ગ એમને. હવે જુઓ આમાં શું થશે? આ માઇનસ થઈ જશે, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ ના પ્લસ. પ્લસ છે તો માઇનસ થયું ને માઇનસ છે તો પ્લસ થયું. તો એ રીતના લખી લઉં -3a વર્ગ -3ab -3ac પ્લસ 2ab -2b વર્ગ પ્લસ 2bc. આ રીતે લખી દીધું. હવે જ્યાં ક્યાંય આમાં છેદ ઉડતા હોય તો એ છેદ વ્યવસ્થિત ઉડાડી દેવાના. સરવાળો બાદબાકી થતા હોય તો સરવાળો બાદબાકી કરી લેવાના. તો સૌથી પહેલાં જુઓ આ a વર્ગવાળું પદ એક જ છે, b વર્ગવાળું પદ એક જ છે અને c વર્ગવાળું પદ એક જ છે. તો પહેલાં એને હું આગળ લખી લઉં જેથી કરીને એ નીકળતા જાય. બરાબર, તો જુઓ -3a વર્ગ -2b વર્ગ પ્લસ 4c વર્ગ. તો આ રીતે મેં લખી દીધું. ક્યાં ત્રણ પદો લખ્યા? તો આ a વર્ગવાળું લખ્યું, આ b વર્ગવાળું લખ્યું ને આ c વર્ગવાળું લખ્યું. જે લખીએ એની નીચે આપણે આવી રીતના લાઈન કરતા જઈએ. નેક્સ્ટ હવે જોવો જોઈએ
હવે એ બી વાળું પદ, તો એ બી વાળું પદ અહીંયાય છે ને અહીંયાય છે, બરોબર, અને અહીંયા પણ છે. જુઓ એ બી વાળા પદ કેટલા છે, તો કે એક આ છે એ બી વાળું પદ, ત્યારબાદ આ એ બી વાળું પદ, ઓકે, આ બે જ છે, આ એ બી વાળું પદ નથી. તો વધતે ઓછે ઓછા 3 માંથી 2 જાય તો 1 AB, એટલે ખાલી AB લખી શકાય 1 AB હોય તો. મોટો આ છે નિશાની માઇનસ છે એટલે કે માઇનસ લખવાનું, તો થઈ ગયું -1 AB. એકની જગ્યાએ 1 નો લખો ને ખાલી -AB લખો તો ચાલે. ડન. ચાલો એના પછી નેક્સ્ટ હવે BC વાળું પદ, તો અહીંયા છે 4BC, અહીંયા છે 2BC અને બે પ્લસ છે, તો વધતે વધતે વધતા 4 + 2 થઈ જાય 6, એટલે +6BC. બે પ્લસ છે એટલે પ્લસ નિશાની આવી. હવે CA વાળું પદ, AC વાળું પદ, અહીંયા AC, અહીંયા AC. તો જુઓ ઓછે ઓછે વધતા, બરોબર, ઓછે ઓછે ઓમ વધતા થશે. 4 + 3 કરો તો 7 AC થશે. મોટો છે આ, એની નિશાની માઇનસ એટલે -7 AC આવશે. તો -7 AC. તો આ જે આવ્યો એ થઈ ગયો આપણો ફાઇનલ એન્ડ રાઈટ આન્સર, સાચો જવાબ. તો આ રીતના એકદમ શાંતિથી આપણે સાદુરૂપ કરવાના હોય, કોઈ ટેન્શન નહીં લેવાનું, બહુ ઉતાવળ નહીં કરવાની, નિશાનીને ખાસ ધ્યાનથી જોવાની, જેથી કરીને એમાં ભૂલ ન પડે. તો આ રીતના વ્યવસ્થિત સાદુરૂપ થઈ શકે છે. એક તમારા માટે સરસ મજાનો ટૂલ બનાવ્યું છે. પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાં લોગિન કરી લેવાનું. અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં જાશો એટલે તેની અંદર તમને બધા જ વિડીયો લાઇન્સ ફ્રીમાં જોવા મળશે. ત્યારબાદ આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો. આ લિંક નામના ઓપ્શનમાં જોઈને વોટ્સઅપ ગ્રુપની લિંક તેમાં તમને મળી જશે તમારા ધોરણની, તો તેમાં ચોક્કસથી જોઈન્ટ થઈ શકો છો. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને બધું જ વ્યવસ્થિત સમજાઈ ગયું છે. જો સમજાણું છે, ગમ્યું છે તો મને કોમેન્ટ કરીને જણાવો. સમજાણું નથી સમજાણું જે કંઈ હોય કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. વિડીયોને ચોક્કસથી લાઇક કરવાનો છે. તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.